જો તમારે ક્યાંય પવન ભરે કોઈ તો કોમેન્ટ કરજો જરાક. અમારે ત્યાં પવન ભરતી સીએનજી બદલે. હમણાં એક જોક્સ તો કર્યો આનો. શું કર્યો? આ નિંદર હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. અને આપણી સવાર થઈ ગઈ છે ને વાગવામાં થઈ ગયા છે 3:45. કેમ કે અમે નીકળી રહ્યા છીએ એક ટ્રીપ માટે, એટલે સવારમાં કોઈ દી નથી ઉઠી, પણ આજે જાગવું પડ્યું એવું લાગે છે. જો હવે 3:45 વાગ્યામાં ફોઈ ખબર નહીં શું પીવે છે અહીંયા, બ્લેક કોફી હે ને? હા. અને જો ફુવા તો અહીંયા ગુજરાત આવીને ચાની ચુસ્કી માણે છે. અને એ રકાબી સ્ટાઈલ. હા, ઈ બી રકાબી સ્ટાઈલમાં. હવે જોઈએ પીવાઈ જશે ને? કહુંબો વાંધો નહીં આવે ને ફુવા? ના બહુ કેસરી કહુંબો છે આ તો. જો આ લોકો જુનાગઢના, એટલે આને કઈ કેવું ન પડે. એમ જો પ્યોર સ્ટાઇલ આપણી આ ગુજરાતી, હે ને કાકા? હા. તમે તો લઈ લ્યો, જાતે જ લેવી પડશે. આમાં આપણે કોઈ દેવા નહીં આવે. શું કે અમારી ગુજરાતની ચા ઓહો હૈદરાબાદમાં મળે આવી? ગુજરાતની ચા આવી તો ક્યાંય ન મળે ને. એમાં એ પાછું ઉમાબેને જે બનાવેલી ચા છે, ચા ખાંડ ને બધું મિક્સ થઈ ગયું બરાબર. થઈ ગયું ને બરાબર? વાંધો નથી ને કઈ? જરાય નહીં. બહુ હવે કાંટો ચડી જાય. હા, એટલે તો કહું ટ્રીપમાં વાંધો નહીં આવે ને? ના બસ હવે તો હેમુ મામા આવી જાય તો કઈ તો દો આપણે કઈ બાજુ જાય છીએ. આપણે શરૂઆત કરશું અહીંથી. કચ્છ માતાના મઠ દર્શન કરવા જશું આપણે. આશાપુરા માં ના દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ. હા, એના માટે સ્પેશિયલ હૈદરાબાદ થી આવવું પડ્યું છે અહીંયા માતાના દર્શન કરવા માટે, માતાજીના આશીર્વાદ લેવા માટે અમે સ્પેશિયલી હૈદરાબાદ થી દર્શન કરવા જઈ રહ્યા છીએ મારી વાઈફ સાથે. આ મારી વાઈફ છે નિધિ કાપડી. ના ભાઈ, અમે ભાવના કાપડી થી ઓળખીએ છીએ. ઓહો હા, તો એનું નામ એક બીજું નામ બી છે, ભાવના કાપડી. હા બરાબર. હા, ઈ કઈક આમ હા રેડી ડન લાગે છે. અને ઈ ખાલી બ્લેક કોફી જ પીએ છે. તમારી જેમ એને ફાંદો વધારો નથી ને એટલે. ઓહો, ઈ વાત બરાબર. આ તો કાલ રાતનો ઓલો ચાટ ખાધો ને એના ગેસ થઈ ગયો. હા, એ ગુજરાત આવીને ગેસ જ થાય. તો જો બધો સામાન બધું પેક કરીને નીકળી જતા હતા અમે. જોઈ લો આવી રીતે કંઈક સામાન ગોઠવાતો હતો. અને ત્યારબાદ અમે નાસ્તો તો કરવાનો અમારે બાકી તો પહેલાં એની પહેલાં અમારે ગાડીને નાસ્તો કરાવવો પડે, એટલે જો ગેસ પુરાવવા માટે ઊભા રહી ગયા હતા આપણે પેટ્રોલ પંપે. જો બધા રેસ્ટ કરતા હતા કેમ કે થાકી ગયા હતા બેસીને. 10 રૂપિયા છોટા નીકાળીને રાખી મૂકજો, ત્યાં હાલવા પડશે. દીકરો બે બરાબર. ગાંઠિયા અને ચાનો નાસ્તો રેડી છે. ગાંઠિયાનું શું છે ભાઈ? આપણે ગુજરાતમાં આવીને ગાંઠિયા ન ખાઈએ તો કેમ ચાલે? નો ચાલે ઈ તો વાત છે. આ છે ગુજરાતનું ફેમસ રેસ્ટોરન્ટ હોનેસ્ટ. અહીં રાજસ્થાન ને ગુજરાતના લોકો ખૂબ જ નાસ્તો કરવા અહીં જ હોલ્ડ કરે છે, કેમ કે આ લોકોની જે વાનગી અને સામગ્રી અને નીટનેસ જે હોય છે ને ભાઈ, તે તો ગજબ ને સ્વાદનો તો કોઈ મોલ જ ન થાય. બહુ સરસ. હાલો તમને અમે ચા પાઈ દઈ. ખવડાવો તો ખરી, ખાલી વાત હું કરો છો. ચલો આપણે ગાંઠિયા ખાવા જઈશું. હા, મારા ભાઈ ભૂખ્યા થયા છે. જરાક વિચારી લેજો. ઈ તો જી બોલ્યા હોય દે ને, સારું છે ને ઓલું. જેના વ્યુઝ વધારે આવે એને આપવાના. ઈ તો અમે એક જ બનાવી વિડિયો, અમારા વ્યૂ આવવાના છે ખબર છે. એમ કહી દેવા ચોખ્ખા તમે જ દઈ દેજો એમ. ના ચાલો આ વખતે હું જમાડીશ ખીચડી, તમે જમાડજો. લ્યો ગાંઠિયા ને હમણાં વખાણ કરતા આટલી વારમાં ખીચડી આવી ગયા. હા આવું ઈ તો અમે જલારામ બાપાની ખાઈ લેવું વીરપુર હાલશે. ચલો આપણે બધા લોકો મળીને હોનેસ્ટમાં નાસ્તો કરવા જઈએ. ચાલો થોડીક કોમેડી કરી અને જો અમે પહોંચી ગયા ઓનેસ્ટ હોટલે. તો ચાલો બધાએ ઓર્ડર કરી દઈએ. જો બધા એક ધારું મારામાં જોતા હતા, ખબર નહીં કેમ જોતા હતા, કોમેન્ટ કરો તો. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ જો ઓનેસ્ટમાં અને હોલ્ડ લઈ લીધો છે. તમને બધાને ખબર જ છે કે ફુવા આપણને નાસ્તો કરાવે છે, એટલે એ તો ઈ જ કરાવવાના હોય, પણ ખાલી અમે થોડી કોમેડી માટે લઈ લીધું છે. બાકી મસ્ત કોમેડી છે, એટલે કાંઈ કહેવું પડે એવું નથી લાગતું. તો જો ઓનેસ્ટમાં લઈ લઈએ આપણે હોલ્ડ અને બધાએ ખાઈ લઈએ, ગાંઠિયાની મોજ માણી લઈ. હૈદરાબાદથી આવ્યા છે એટલે એને બધું ગુજરાતી ખાવાનો વધારે શોખ છે, તો આપણે એને ગુજરાતી ખવડાવી દઈએ.
તો જો અમે ઓર્ડર આપી દીધો તો પૌવા અને આલુ પરોઠા અને ઢોસા ને એવું. તો આ તો આલુ પરોઠો ભાઈ આલુ પરોઠા જ એવડો જ લાગતું હતું ખરેખર. આ એક ખાય એટલે આમાં લગભગ 3 જણા ખાઈ લે એટલું બનાવતા હતા. મેં કીધું લાઈન જરાક વિડીયો લઈ લવી, ભાઈને મજા આવે અને અમને ખાવાની એક મજા આવે. તો જો અમારો નાસ્તો આવી ગયો હતો ને બધાને એટલી જોરદાર ભૂખ લાગી હતી, કોઈને સામું જોવાનો ટાઈમ હતો નહીં. એટલે જો મસ્ત નાસ્તો કરી લઈ, મળીએ તમને પછી. તો જો અમે કચ્છથી થોડાક જ દૂર હતા. હવે આ ટાવર કયો છે ને તમારે કોમેન્ટ કરવાનું છે. કચ્છથી ને 19 થી 20 કિલોમીટરની દૂર આવેલો છે. કોમેન્ટ કરી દેજો કયો ટાવર છે એ. તો ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છીએ માતાના મઢ અને વાગવામાં થઈ ગયો છે 1:30. તો એવું બધા કહે છે કે મંદિર ખુલ્લું છે. જોઈએ કોઈ મંદિર ખુલ્લું છે એવું કહે છે. તો સારું ને આપણે દર્શન થઈ જાય. હા બરાબર. તો જોઈએ હવે મંદિર ખુલ્લું છે કે બંધ. તમને દર્શન કરાવશું. એટલીસ્ટ વેલિડ હશે તો ત્યાં દર્શન. જો આ ત્યાંની બજાર છે. તો દર્શન મસ્ત મજાના કરીને અમે નીકળી ગયા હતા. ત્યાં પ્રસાદી ચાલુ હતી. તો જો આ છે ત્યાંનું રસોડું અને મસ્ત પ્રસાદી લઈ લીધી છે અમે બધાએ. મસ્ત પ્રસાદી લઈને બધા જો ગ્રુપ ફોટો પાડવા માટે પહોંચી ગયા. અને મેં કીધું લાવો થોડોક વિડીયો લઈ લાવો, એટલે એમ થાય કે નાના વિડીયો આવી ગયો. શું કે ફુવા મજા આવી? બહુ જ મજા આવી. સરસ માતાજીના દર્શન થઈ ગયા? દર્શન થઈ ગયા. બહુ જ સરસ થઈ ગયા. તો વાંધો નહીં. ધન્ય ધન્ય થઈ ગયા અમે. તો વાંધો નહીં. શું કે ભાઈ દર્શન થઈ ગયા? દર્શન બહુ જ સરસ થઈ ગયા. અમે નવરાત્રીમાં આશા નથી રાખી કે આટલા સરસ દર્શન થશે શાંતિથી ને બહુ જ સારી રીતે દર્શન. એ જોયું કે દર્શન મસ્ત થઈ જાય. બહુ જ સરસ દર્શન થઈ ગયા. તો જો ફાઇનલી વાઘવામાં થઈ ગયા છે 3 અને અમે મસ્ત દર્શન કરી લીધા, પ્રસાદી બી લઈ લીધી અને હવે પાછા નીકળી ગયા છે રિટર્ન. અને જોઈએ હવે ક્યાં પ્લાન થાય છે. બહુ તડકો થાય છે એટલે ગરમી એટલી થાય છે. હવે કંઈક પીવું પડશે એવું લાગે છે. અને જો ના ના હમણાં 6 મહિનામાં ગાડી. હા શું કહો છો ફુવા? 6 મહિનામાં ગાડી ને લાડી. ના ના લાડી ભાઈ લાડી લાવી એમ કે ઠીક. છોકરા માટે ચોખવટ તો કરો. હે ચોખવટ કરો તો વિડીયોમાં. મારું કેન્સલ થઈ જાય. એમને વિડીયોમાં ચોખવટ કરી દો તમારા માટે કે પછી જેમિસ માટે. સમજી જવાનું હોય. સમજને વાલે કોઈ ઈશારા ही काफी है. હા ફોય એમ કરીને તમને ટોન માર દીધો છે. હા ઈ વાત આમ તો સાચી. પૂછો હા ખુસુર પૂછો નહીં કરવાનું બ્લોગમાં. અમારી સિક્રેટ વાતો કરતા સારું છે ને. સિક્રેટ વાતો કરે હો. કાઈ ન હોય એનું સિક્રેટ બધું મને ખબર તો હું લીધું તે તો તાર ઘડિયાળ આવી જ નહીં. ક્યાંય નથી મળતો ફુગો. જૂનાગઢમાં તો ક્યાંય મળતો જ નથી એવો ફુગો. એવું છે. આમ એક ઝટકો મારીએ તો આકાશમાં આવી જાય. લે તો આપણે આકાશમાં ન જવા દેવાનું, બસ પાછું અહીં લેવા આવવું પડશે કચ્છનગર. ખાલી કેમ રાજકોટ પહોંચાડી દે. હા રાજકોટ પહોંચી જાય એટલે ઘણું. ઉડીને આપણે બેન વયા જાય. આમાં આવું જાવું તો નહીં. ખંડાતું કા જો મસ્ત છે ને નિંદર કરી લીધી છે. અને હવે મેં ઓલ્ડ લીધો છે, ખબર નહીં ક્યાં પણ લીધો એટલી ખબર છે. એટલે ખડકાણા એ બારે કેમ કે અત્યારે અમારે રેડીમાં ગેસ ખતમ થઈ ગયો છે. અને તમે જો કેવડી લાઈન છે. એ બા હું ભરતી સીએનજી ભરાવા જાય પવન ભરતી. જો તમારે ક્યાંય પવન ભરે કોઈ તો કોમેન્ટ કરજો જરાક. અમારે ત્યાં પવન ભરતી સીએનજી બદલે. હમણાં એક જોક્સ તો કર્યો આનો. શું કર્યો? આ નીંદર આવી ગઈ હતી ને એટલે આમાં એનો હાથ લાગે. એ જોક્સ છે એ બેન શ્વાસ લે ને ઓલા આમાં આવું શરીર હતું એ આમ ધક્કો લાગે તો એક બેન કે હું કે ધક્કા દ્યો તો કે મારે શ્વાસ એ ના લેવો ઈ કે આ ધક્કો નથી દે આ તો હજી આટલો શ્વાસ જ લે.
તો જો ભુજમાં પહોંચી ગયા હતા આપણે જનતા દાબેલીમાં અને જો બધાએ બટરવાળી દાબેલી મંગાવી લીધી હતી, કોકે ભાજીકોન ને કોકે દાબેલી. તો કોણ કોણ કચ્છ જાય ને કચ્છી દાબેલી ખાય છે કોમેન્ટ કરી દેજો જરાક, ને કેવી મળે છે દાબેલી એ કોમેન્ટ કરી દેજો. જો અમે આવી ગયા છીએ ભુજમાં બસ સ્ટેન્ડ પાસે ફેમસ કચ્છી દાબેલી મળે છે ને ત્યાં દાબેલી ખાવા માટે. જોઈએ હવે ટેસ્ટ કરીએ દાબેલી કેવી છે. શું કહે છે દાબેલી ભાઈ? ઓહો બહુ ફાઇન. જનતા દાબેલી એટલે નંબર 1 ભુજની કચ્છની. કચ્છની હા. જો બધા ખાય છે અહીંયા. અને સૂર્યાએ છે ને ભાજીકોન મંગાવ્યો છે. કેવો છે ભાજીકોન સૂર્ય? મસ્ત છે? ભાઈવો તને?